તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો આજની વિડીયોની અંદર સૌથી મહત્વની અને અગત્યની માહિતી તમારા સૌ માટે લઈને આવ્યો છું, જેમાં ખેડૂતો જલ્દી અરજી કરજો તમારા સૌ માટે મોટી અપડેટ આવી ગઈ છે। જેમાં તાર ફેન્સિંગ છે તેના વિશે મહત્વની સહાય યોજના બહાર પાડવામાં આવી છે, તેના વિશેની મોટી અપડેટ છે। સાથોસાથ જણાવવાના છીએ કે ગાજવીજ સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, ક્યાં ક્યાં ખાબક્યો તેના વિશે વાત કરીશું। સાથે ભૂપેન્દ્ર સરકારની મોટી ભેટ આપવામાં આવી છે, કોને આપવામાં આવી છે તેના વિશે જાણીશું। સાથે બેંકના કર્મચારીઓ માટે પણ મોટી ખુશખબર સામે આવી છે, તેમજ જાણીશું દોસ્તો કે તમિલનાડુમાં થલપતિ વિજયની સરકાર સાથે પેટ્રોલ ડીઝલમાં 4 રૂપિયાનો વધારો। સાથે દોસ્તો મહત્વની અપડેટ તમને સૌને જણાવવાના છીએ કે એલપીજી પીએનજી ગેસને લઈને નવો નિયમ છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। સાથોસાથ ક્રેડિટ કાર્ડ છે તેના માટેની ગુડ ન્યૂઝ સામે આવી છે, તેમજ જાણીશું દોસ્તો કે ગુજરાત પોલીસનો નવો નિર્ણય તેના વિશે વાત કરીશું। સાથે વાવાઝોડુંમાં 20ના મોત આંધી તોફાન સાથે આવ્યું હતું તેના બાબતે જાણીશું। સાથે મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા, તેમજ જાણીશું દોસ્તો કે ખેડૂતોને બિયારણ લેતા પહેલા ચેતી જજો તમામ ખેડૂતો, તેના વિશે વાત કરીશું। તેમજ બેંકમાં મોટી હડતાળ, સાવધાન થઈ જજો। તો આ તમામ મોટી અને મહત્વની અપડેટ છે તેના વિશે આપણે આજની આ વિડીયોમાં વાત કરીએ। તેના પહેલા જે કોઈ પણ લોકો છે તે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો જેવું કે દોસ્તો તમને સૌને જણાવીએ સૌથી પહેલી મહત્વની માહિતી કે ખેડૂતો જલ્દી અરજી કરજો। તમને સૌને જણાવીએ કે રાજ્યમાં ખેડૂતોને પાક રક્ષણ હેતુ તાર ફેન્સિંગ બનાવવાની સહાય યોજના છે, તે તાર ફેન્સિંગ બનાવવા માટે ખેડૂતોને નાણાકીય સહાય આપવાની જાહેરાત છે તે વર્ષ 2026-27 માટે તારીખ 27/3/2026 થી તારીખ 26/4/2026 સુધી દિન 30 સુધી અરજી કરવાની જાહેરાત છે તે સરકાર દ્વારા અગાઉ કરવામાં આવી હતી, જેમાં જે કોઈ પણ ખેડૂતો છે તેઓએ અરજી કરી નાખી છે તેવા ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। દોસ્તો આ બાબતે મેં અગાઉના વિડીયોમાં પણ જણાવ્યું હતું, જ્યારે આ જાહેરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી તેમાં સરકારે જણાવ્યું હતું કે 1 મહિનાની અંદર જે આ અરજી છે તે કમ્પ્લીટ કરવાની છે, જેમાં જે કોઈ પણ ખેડૂતો છે તે તાર ફેન્સિંગ સહાય યોજના 2026 છે તેમાં 27/3/2026 થી 26/4/2026 સુધી જે કોઈ પણ ખેડૂતોએ અરજી કરી નાખી છે તેવા ખેડૂતો માટે સૌથી મહત્વની અને અગત્યની જાહેરાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે જે કોઈ પણ ખેડૂતો છે જેઓએ દિન 30ની અંદર આ અરજી કરી છે દોસ્તો, તે અરજી હવે તમારે વ્યક્તિગત ખેડૂત અથવા તો ખેડૂત જૂથના લીડર દ્વારા અરજી કર્યા બાદ દિન 10ની અંદર ઓનલાઈન અરજી છે તે પ્રિન્ટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથે રજૂ કરવાની રહેશે। ક્યાં રજૂ કરવાની રહેશે દોસ્તો? તો જે કાંઈ પણ કચેરી તમને લાગુ પડતી હોય, ગામડાવાળાને ગ્રામ પંચાયતની કચેરી અને તાલુકાવાળાને તાલુકા વિકાસ અધિકારીની કચેરી, જે કાંઈ પણ સહાયની યોજના, જે કાંઈ પણ અરજી જ્યાં દેવાની હોય, સબમિટ કરવાની હોય જે કચેરીએ, તે કચેરીએ તમારે આ અરજી છે દોસ્તો ઓનલાઈન થયા બાદ દિન 10ની અંદર તમારે પહોંચાડી દેવાની રહેશે। જે અરજી તમે કરેલી છે દોસ્તો તાર ફેન્સિંગ યોજનાની, તે અરજીની ઓનલાઈન પ્રિન્ટ નીકળ્યા બાદ દોસ્તો તમારે તે કાગળો છે તેની ઉપર તમારે સહી સિગ્નેચર કર્યા બાદ તમારું આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો છે તે તમારે તમારી લાગુ કચેરી હોય ત્યાં પહોંચાડવાના રહેશે। તો સૌથી મહત્વની અપડેટ તમામ ખેડૂતો માટે આવી ગઈ છે। સાથે ત્યારબાદના મોટા સમાચાર તમારી લોકો માટે આવી રહ્યા છે કે ગાજવીજ સાથે વરસાદની આગાહી। જી હા દોસ્તો, તમારી સૌ માટે આ અપડેટ આવી છે, જેમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। તો ક્યાં ખાબક્યો છે દોસ્તો? તો ગુજરાતના દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે। માલપુરમાં શાકભાજી અને મોડાસા સહિતના વિસ્તારોમાં માવઠું પડતા મકાઈ, બાજરી અને ઘાસચારાનો પાક છે તેને નુકસાનની ભીતિ છે। તમને સૌને જણાવી દઈએ કે વહેલી સવારથી આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા, જેના કારણે આ જે જિલ્લા છે દોસ્તો દાહોદ, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ છે તે માવઠું છે તે ખાબક્યું છે, અને સાથે માલપુરમાં અને મોડાસા સહિતના વિસ્તારોમાં પણ માવઠું છે તે આવ્યું હતું, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારબાદની મહત્વની અપડેટ તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે ભૂપેન્દ્ર સરકારની મોટી ભેટ। જી હા દોસ્તો, કોના વિશે આ જાહેરાત છે તે કરવામાં આવી છે, ભેટ આપવામાં આવી છે? તો ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકાર છે તેઓએ આ ખુશીને બેવડી કરતા સરકારી કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે। જી હા દોસ્તો, તમને સૌને જણાવીએ કે સરકારે પ્રવર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે। અગાઉ કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ રેટ છે તે મળતું હતું, હવે તેમાં 2%નો સીધો વધારો કરીને અમલી બન્યો છે। આ વધારાની સાથે હવે કુલ મોંઘવારી ભથ્થું છે તે 60% થઈ ગયું છે। જી હા દોસ્તો, સૌથી મહત્વના અપડેટ સામે આવ્યા છે કે નાણાં વિભાગે આ ફેરફાર છે દોસ્તો
તે અંગેનો ઠરાવ પણ પસાર કરી દીધો છે, જેથી કરીને ગુજરાતના કર્મચારીઓ છે તેમના માટે આ સૌથી મોટા અને મહત્વના સમાચાર આવ્યા છે, જેમાં મોંઘવારી ભથ્થામાં હવે તેમને 60% વધારો થયો છે. એટલે કે 58% અગાઉ હતો, જેમાં 2% વધારો કર્યા બાદ તેને 60% કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદની મહત્વની અપડેટ તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે બેંક કર્મચારીઓ માટે ખુશ ખબર આવી છે. જણાવી દે તમને કે બેંક કર્મચારીઓને પગાર વધી જશે. તો સૌથી મોટી અને મહત્વની અપડેટ આવી છે કે બેંકમાં કામ કરતા કર્મચારીઓના વેતનમાં મે થી જુલાઈ 2026 સુધી વધારો થશે. મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ છે તે 25%થી વધીને 25.70% કરવામાં આવ્યું છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPIના આધારે આ 0.70% વધારો કરવામાં આવે છે. આનાથી કર્મચારીઓની ટેક હોમ સેલેરીમાં વધારો થશે. ઉદાહરણ તરીકે તમને જણાવીને દોસ્તો તો 48,480 બેઝિક સેલેરીવાળા કર્મચારીને લગભગ 435 અને 80,560 સેલેરીવાળાને 719માં માસિક વધારો થશે. જેથી કરીને ખાસ અને મહત્વની અપડેટ કર્મચારીઓ માટે આવી છે બેંકના કે તેમના પગારમાં થોડોક પણ વધારો થવાનો છે. તો મહત્વની અપડેટ છે દોસ્તો આ બેંક કર્મચારીઓ માટે. ત્યારબાદની મહત્વની અપડેટ તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે તમિલનાડુમાં થલપતિ વિજયની સરકાર. જી હા દોસ્તો, તમને સૌને જણાવી દઈએ કે નવા મુખ્યમંત્રી નક્કી કે શું? તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં TVK પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ રાજ્યમાં નવી સરકાર બનવી નિશ્ચિત છે. હાર્બર મત વિસ્તારમાં ઉમેદવાર સિનોરા અશોકે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે અભિનેતાથી રાજનેતા બનેલા વિજય થાલાપતિ તમિલનાડુના આગામી મુખ્યમંત્રી બનશે. આ જીત સાથે રાજ્યના રાજકારણમાં એક નવો વળાંક છે, નવો યુગ છે તેની શરૂઆત થઈ છે. પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેથી કરીને હવે તે નિશ્ચિત થઈ ગયું છે દોસ્તો કે તમિલનાડુમાં નવા CM છે તેની એન્ટ્રી થઈ ગઈ છે. જે વિજય થાલાપતિ છે તેનો ચહેરો હવે CM તરીકે જોવા મળશે તેવું હવે ફરજિયાત લાગી રહ્યું છે. ત્યારબાદની અપડેટ તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે પેટ્રોલ ડીઝલમાં 4નો વધારો. તમને સૌને જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ₹4નો વધારો. જી હા દોસ્તો, ગેસ બાદ વધુ એક ઝટકો પડી શકે છે, કારણ કે ગેસ બાદ હવે પેટ્રોલના ભાવ વધવાની પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 4 થી 5 રૂપિયાનો વધારો થઈ શકે છે, કારણ કે તેલ કંપનીઓ નુકસાન કરી રહી છે અને યુદ્ધના કારણે તેલ કંપનીઓ છે તે લાંબા સમયથી તેમના નુકસાનને પહોંચી વળવા ભાવ વધારા માટે દબાણ કરી રહી છે. ભાવ બાબતે સરકારે કોઈ પણ જાહેરાત કરી નથી, પરંતુ એવું લાગી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલના ભાવ છે તેમાં ₹4નો વધારો છે તે થઈ શકે છે. તો ખાસ અને મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો કે સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આવું લાગી રહ્યું છે. ત્યારબાદની મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે LPG PNG ગેસને લઈને નવો નિયમ જારી કરવામાં આવ્યો છે. જણાવી દઈએ તમને કે LPG કનેક્શનને લઈને સરકારનો નવો નિયમ 1 મેથી લાગુ થઈ ગયો છે. તેવામાં તમારે સિલિન્ડર માટે KYC વેરિફિકેશન કરવું ફરજિયાત છે. જો તમારી પાસે PNG કનેક્શન ઓલરેડી છે તો તમારે LPG ગેસ સિલિન્ડર છે દોસ્તો તેનું કનેક્શન તમારે રદ કરાવવું પડશે. જી હા દોસ્તો, સૌથી મહત્વની અપડેટ આવી રહી છે કે 1 મેથી આ નવો નિયમ છે તે લાગુ કરવામાં આવ્યો છે, જેમાં તમે પાઇપવાળી ગેસ લાઇન છે તે તમારા ઘરે આવે છે તો તમે સિલિન્ડરનો લાભ લઈ શકશો નહીં. તે કનેક્શન તમારે રદ કરાવવું પડશે. આમ ન કરવા પર ઓઇલ કંપનીઓ તરફથી ગેસની સપ્લાય કરવામાં આવશે નહીં. જણાવી દઈએ કે KYC કરવા પર જ તમને સિલિન્ડર મળશે અને જ્યારે ઘણા ક્ષેત્રોમાં OTP વેરિફિકેશન બાદ જ સિલિન્ડર આપવામાં આવશે તેવી જાહેરાત સરકાર દ્વારા મહત્વની કરવામાં આવેલી છે. તો નવો નિયમ છે દોસ્તો તે હવે PNG અને LPG ગેસ સિલિન્ડરને લઈને આવી ગયો છે. ત્યારબાદની અપડેટ તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ક્રેડિટ કાર્ડ માટે ગુડ ન્યૂઝ આવી છે તમારા સૌ માટે. RBIએ ક્રેડિટ કાર્ડના યુઝર્સ માટે સારા સમાચાર જાહેર કર્યા છે, જેમાં તમને જણાવીએ તો RBIના નવા નિયમો હેઠળ નિયત તારીખ ચૂકી જવા પર તાત્કાલિક દંડ વસૂલ કરવામાં આવશે નહીં. બેંકોએ હવે તેમના ગ્રાહકોને 3 દિવસનો વધારાનો ગ્રેસ પીરિયડ પૂરો પાડવાની જરૂર છે. વધુમાં નવા નિયમો અનુસાર લેટ ફ્રી બિલની સંપૂર્ણ રકમને બદલે ફક્ત બાકી રકમ પર વસૂલ કરવામાં આવશે અને આના પરિણામે વ્યાજ દર પણ ઓછો થશે. જેથી કરીને ક્રેડિટ કાર્ડ યુઝર છે તેમના માટે આ એક મહત્વની ગુડ ન્યૂઝ છે તે RBI દ્વારા આપવામાં આવેલી છે. ત્યારબાદની અપડેટ તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે ગુજરાત પોલીસનો નવો નિર્ણય. જી હા દોસ્તો, ગુજરાત પોલીસ દ્વારા નવો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે, જેમાં ગુજરાતમાં હવે ખુલશે ટુરિસ્ટ પોલીસ સ્ટેશન. ગુજરાતમાં પ્રવાસીઓની સુરક્ષા અને સુવિધા માટે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જી હા દોસ્તો, જે કોઈ પણ લોકો છે તે ગુજરાતમાં ટુરિસ્ટ તરીકે વિઝિટ કરે છે તેવામાં હવે
ટુરિસ્ટ પોલીસની જાહેરાત છે તે કરવામાં આવી છે। તેથી કરીને પ્રવાસીઓની સુરક્ષા માટે સરકારે આ નવો નિર્ણય લીધો છે। પ્રથમ તબક્કે દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને ડાંગ જિલ્લામાં ખાસ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન છે તે શરૂ કરવામાં આવશે। અહીં પોલીસ મિત્રસભર વાતાવરણમાં અને ખાસ યુનિફોર્મમાં સજ્જ જોવા મળશે। આ નિર્ણયનો મુખ્ય હેતુ પ્રવાસના સ્થળોએ યાત્રિકોને સુરક્ષાની સાથે આધુનિક સુવિધાઓ પૂરી પાડી અને ગુજરાતના પ્રવાસને વેગ આપવાનો છે। જેથી કરીને ખાસ અને મહત્વની અપડેટ આવી છે દોસ્તો કે ગુજરાત પોલીસનો નવો નિર્ણય છે તે આપવામાં આવ્યો છે, જેમાં હવે નવું પોલીસ સ્ટેશન છે તે શરૂ કરવામાં આવશે, જેનું નામ હશે ટુરિસ્ટ પોલીસ સ્ટેશન, જે ગુજરાતના પ્રવાસે આવેલા લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારબાદની અપડેટ આવી છે દોસ્તો તમારા સૌ માટે કે વાવાઝોડું 20ના મોત આંધી તોફાન સાથે જે વાવાઝોડું આવ્યું તેના વિશે વાત કરીએ તો મિની વાવાઝોડાથી મકાન, વીજ પોલ ધરાશાયી। દાહોદ જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ભારે નુકસાન થયું છે। લીંબડિયા ગામના વાવાઝોડાને કારણે મકાનનો ભાગ છે તે ધરાશાયી થયો હતો, જોકે સદનસીબે જાનહાનિ છે તે પણ ટળી હતી। ઝાલોદ પંથકમાં પ્રચંડ પવનથી અનેક વીજ પોલ છે અને વૃક્ષો પડી જતા વીજ પુરવઠો ખોરવાયો છે। હાલ NGVCLની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। જેથી કરીને ખાસ અને મહત્વની અપડેટ આપવામાં આવી છે દોસ્તો કે દાહોદની અંદર વહેલી સવારે વાવાઝોડું આવ્યું હતું અને સાથે સાથે ઘણા બધા લોકોને જાનહાનિનું નુકસાન પણ થયું છે। જેથી કરીને મહત્વની અપડેટ આવી છે દોસ્તો કે દાહોદમાં વહેલી સવારે આ વાવાઝોડું આવ્યું હતું। ત્યારબાદની મહત્વની અપડેટ તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા। જી હા દોસ્તો, શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ સ્ટેજ પર હાજર ઉચ્ચ અધિકારીઓને સંબોધતા કેટલીક માર્મિક ટકોર પણ કરી હતી। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તમામ અધિકારીઓએ આત્મચિંતન કરવાની જરૂર છે। મુખ્યમંત્રીએ ટાંક્યું કે ક્યારેક તમારું કે અમારું કરેલું મોટું કામ પણ નાની ભૂલ કે બેદરકારીને કારણે ધોવાઈ જતું હોય છે। તેમણે વહીવટમાં પારદર્શિતા લાવવા અને લોકોને પ્રશ્નોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો। સાથે સાથે તાજેતરમાં કેટલાક અધિકારીઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહી અંગે પણ મુખ્યમંત્રીએ પ્રથમવાર મન મૂકીને વાત કરી હતી। તેમણે ભાવુક સ્વરે કહ્યું કે ઇમેજ બનાવવા માટે યુવાનોએ ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે, તેથી જ્યારે કોઈ અધિકારી સામે પગલાં લેવા પડે છે ત્યારે મને વ્યક્તિગત રીતે ખૂબ જ દુઃખ થાય છે। તેમણે વધુમાં ઉમેર્યું કે જો અધિકારીઓ હસતા મોઢે લોકોના કામ કરશે તો અડધા પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જશે। ગુજરાતના વિકાસમાં અધિકારીઓના યોગદાનને બિરદાવતા તેમણે સૂચન કર્યું કે પ્રજાના કામમાં કોઈ પણ પ્રકારની આળસ કે વિલંબ ન થવી જોઈએ। જેથી કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની અપડેટ છે તે જારી કરવામાં આવી છે, જેઓએ જણાવ્યું છે અને તેઓએ અધિકારીઓને ખખડાવતા આ એક મીઠું વલણ પણ આપ્યું હતું। ત્યારબાદના મોટા સમાચાર તમારી સામે આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને બિયારણ લેતા પહેલા ચેતી જજો। ગુજરાતનો ખેડૂત હંમેશા આકાશથી આફતો સામે લડતો આવ્યો છે, પણ હવે તેને માનવ સર્જિત આફતો સામે લડવાનો વારો આવ્યો છે। છોટા ઉદેપુરના બોડેલીમાં મગની ખેતી કરતા ખેડૂતો આર્થિક પાયમાલીના આરે આવી ગયા છે। કારણ છે નકલી અને ગુણવત્તાહીન બિયારણ। વેપારીઓની લાલચ અને તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ કાળા બજારમાં જગન્નાથ તાતનો કેવી રીતે છીનવાયો છે કોળિયો, જેના માટે મહત્વની અપડેટ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં બિયારણ લેતા પહેલા હવે ખેડૂતો છે તેઓએ ચેતી જવાનું છે, કારણ કે નકલી બિયારણ અને વેપારીઓની લાલચને કારણે આ જે નકલી બિયારણ આવે છે તેના કારણે છોટા ઉદેપુરના બોડેલીમાં મગની ખેતી કરતા ખેડૂતો છે તેઓ હવે પાયમાલ થયા છે। કારણ કે દોસ્તો હવે ખેડૂતો છે તેમના માટે આ એક ચિંતાજનક સવાલ સામે આવ્યો છે કે જો આવું ને આવું ચાલી રહ્યું તો ખેડૂત ખાશે શું અને ખેડૂત વેચશે શું? જો વેચશે તો જ ખેડૂત ખાશે। જેથી કરીને ખાસ અને મહત્વની અપડેટ આપવામાં આવી છે દોસ્તો કે જે કોઈ પણ ખેડૂત છે અને જે ખેતી કરે છે તેવા ખેડૂતોએ હવે આ ખાતર ખરીદતા પહેલાં અને બિયારણ ખરીદતા પહેલાં તેને ખાસ કરીને ચકાસવું, જેથી કરીને ખેડૂત પાયમાલ ન થાય અને કોઈની સામે તેઓએ હાથ ફેલાવો ન પડે। તો ખાસ અપડેટ આપવામાં આવી છે। સાથે સાથે દોસ્તો બેંકમાં મોટી હડતાળની મહત્વની અપડેટ છે તે આવી ગઈ છે। સાવધાન થઈ જજો તમામ લોકો, કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે કે આવનારા દિવસમાં જો બેંક સાથે જોડાયેલું કોઈ પણ કામ હોય તો તારીખોનું ધ્યાન રાખો, કારણ કે મે મહિનામાં સતત 4 દિવસ બેંકનું કામ બંધ રહેવાનું છે। આવું એટલા માટે કારણ કે બેંક કર્મચારીઓ આવનારા દિવસોમાં હડતાળ પર જવાના છે, જેના કારણે બેંકના કામ ઠપ થઈ શકે છે। તમને સૌને જણાવ્યું કે ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશને જણાવ્યું કે 25 અને 26 મે SBIનો બધો સ્ટાફ હડતાળ પર રહેશે। હડતાળ 2 દિવસની હશે, પરંતુ બેંકનું કામ 4 દિવસ સ્થગિત રહેવાનું છે। આવું એટલા માટે કારણ કે 23 મે ચોથો શનિવાર અને 24 મે રવિવારની રજા છે,
ત્યારબાદ સોમવાર અને મંગળવારે બેંક કર્મચારીઓ હડતાળ પર રહેશે, જેના કારણે સતત 4 દિવસ બેંકનું કામ છે તે બંધ રહેવાનું છે, જેથી કરીને જે લોકોને બેંકનું કામ હોય તે ચાલુ દિવસની અંદર પતાવી લેવું, જેથી કરીને તેઓને રજાના દિવસે મુશ્કેલીનો સામનો કરવો ન પડે. તો મહત્વની અપડેટ આપવામાં આવી છે દોસ્તો કે બેંકના કર્મચારીઓ હડતાળ પર રહેવાના છે, જેથી કરીને તમારું કામ છે તે વહેલી તકે તમારે પતાવી લેવું. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો તેમજ તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતીઓ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.